ધંધુકામાં ધર્મેશ કમારા નામના યુવકની હત્યાના આરોપમાં ઝડપાયેલા 2 આરોપીઓ 2 દિવસના બંનેના રિમાન્ડ મંજૂર. નસીબ સોસાયટીમાં રહેતા રિઝવાન મણિયાર અને સમીર એમદાણીને આજે પોલીસ પ્રોટેક્શન સાથે કોર્ટમાં રજૂ કરાયા હતા. પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ કરી, જેની સામે કોર્ટે આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. 2 દિવસના રિમાન્ડ મળ્યા બાદ બંને આરોપીઓને કાયદાના દોરડા બાંધીને પોલીસે સરઘસ કાઢ્યું. આરોપી રિઝવાન અને સમીરને હાથમાં દોરડા બાંધીને પોલીસ ઘટના સ્થળ પર લાવી, જ્યાં બંને પાસે પોલીસે માફી પણ મંગાવી. રિકન્સ્ટ્રક્શન દરમિયાન કાયદાના દંડા પડતા બંને આરોપીઓ લંગડાતા જોવા મળ્યા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. ધંધુકામાં ધર્મેશ કમારા નામના યુવકની હત્યાના આરોપમાં ઝડપાયેલા 2 આરોપીઓ 2 દિવસના બંનેના રિમાન્ડ મંજૂર. નસીબ સોસાયટીમાં રહેતા રિઝવાન મણિયાર અને સમીર એમદાણીને આજે પોલીસ પ્રોટેક્શન સાથે કોર્ટમાં રજૂ કરાયા હતા. પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ કરી, જેની સામે કોર્ટે આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા.